તો સાંભળ્યું તમે મારા સહયોગી નિધિ પટેલે રાજકોટ ત્યાં પહોંચીને પદ્મિનીબા વાળા સાથે વાતચીત કરી। પદ્મિનીબાની તબિયત લથડી છે, અત્યારે જો કે તબિયતમાં સુધારો છે। એક્સક્લુઝિવ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પદ્મિનીબાએ સીધા આક્ષેપ કર્યા છે, કેટલાક સવાલો સંકલન સમિતિ પર ઉઠાવ્યા છે। એક તરફ પદ્મિનીબાનું કહેવું છે કે જે પણ ક્ષત્રિય સમાજનો વિરોધ, જે આંદોલન ચાલુ છે તેમાં પાર્ટ 2 હશે, તેના તમામ કાર્યક્રમોમાં તે હાજરી આપશે, તેની સાથે રહેશે। પરંતુ ઘણી બધી ફરિયાદો છે સંકલન સમિતિથી। તેમણે કહ્યું છે કે અમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, સ્પીચ પણ નહોતી આપવા દીધી। તો મારી સાથે રમજુબા જાડેજા જોડાયા છે સંકલન સમિતિમાંથી। રમજુબા, ખૂબ સ્વાગત આપનું ઝી 24 કલાકમાં। પદ્મિનીબા સાથે અમારા સહયોગીએ વાતચીત કરી। તેમનું કહેવું છે કે સંકલન સમિતિની સાથે તો છે, પરંતુ સંકલન સમિતિ અને સમાજ આખો ગુમરાહ થઈ રહ્યો છે અને આંદોલનને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે। આપનું શું કહેવું છે? પદ્મિનીબા કેટલાક સવાલો ઉઠાવી રહ્યા છે સમાજ પર, સંકલન સમિતિ પર। કમ્પ્લીટલી ખોટી વાત છે। સંકલન સમિતિ તો ઘણા વર્ષોથી ચાલે છે, એમને માહિતી ન હોય એટલે કહેતા હોય, પણ એ પણ સમાજનો ભાગ જ છે, એટલે એમાં દૂર નજીક એવો પ્રશ્ન જ નથી। જ્યાં જ્યાં એ વ્યવસાય હાજર હતા ત્યારે એમની સ્પીચનો એમને ચાન્સ મળેલો જ છે, પણ સંકલન સમિતિ એના પોતાના બંધારણને એના પ્રમાણે કામ કરે છે, એટલે બીજી કોઈ આમાં રાજકારણ છે જ નહીં। રમજુબા, પદ્મિનીબાએ કહ્યું છે કે સમાજની સાથે તો છું, પરંતુ જે આંદોલન પાર્ટ 1 છે તેમાં સ્ટેજ શો કરવામાં આવ્યા, સ્પીચ આપવામાં આવી, તેવું તેમનું કહેવું છે। તેમનું કહેવું છે કે અમે જે રણનીતિ બનાવી હતી, પહેલા જે 10 બહેનોએ આ શરૂઆત કરી હતી, એ પ્રમાણે કંઈ ચાલ્યું નહીં। આમાં શું છે, આમાં તો ગુજરાતનો રાજપૂત સમાજ નક્કી કરાય એ પ્રમાણે ચાલે ને, કોઈ 5-10 જણાનો આમાં પ્રશ્ન રહેતો નથી। આ તો ગુજરાતનો રાજપૂત સમાજે નક્કી કર્યું કે આખા ગુજરાતના જે સંસ્થાઓ છે એની સંકલન સમિતિ છે, એટલે એમાં બધા જ આવી જાય છે, ઇન્ડિવિજ્યુઅલ મતનો પછી ઓલું રહેતું નથી બહુ। એટલે આપનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।